મિત્રો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આપણે પૂજા ઘરમાં મૂર્તિઓ રાખીએ છીએ, પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ પૂજા રૂમમાં રાખવામાં આવે છે જેના કારણે ઘર આગળ વધવાને બદલે બરબાદ થઈ જાય છે. મિત્રો, આવી ભૂલોને કારણે લોકો ઘણીવાર દેવામાં ડૂબી જાય છે. એવું માનવામાં આવે છે કે અમુક લોકો એવા હોય છે જે વાસ્તુશાસ્ત્રને મજાકમાં લે છે અને ઘરમાં રાખેલી વસ્તુ જ્યાં રાખવી જોઈએ ત્યાં રાખતા નથી. મિત્રો, એવું માનવામાં આવે છે કે જે પૂજા ઘરમાં 3 વસ્તુ રાખેલી હોય તો અશુભ માનવામાં આવે છે. ઘરમાં ધનનો નાશ થાય છે. તેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થઈને આવા ઘરમાંથી છોડીને જતી રહે છે. તે કઈ વસ્તુઓ છે જે આપણે આ વિડીયોમાં જાણીશું. એવું માનવામાં આવે છે કે તેમજ 3 ખાસ વસ્તુઓ વિશે પણ જાણીશું જે ઘરના પૂજા સ્થાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જો આપણે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની ઈચ્છા ધરાવીએ તો આ 3 બાબતો ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે. એવું માનવામાં આવે છે કે જે દરેક વ્યક્તિ પાસે નાની નાની વસ્તુઓ હોવી જોઈએ તેમના ઘરમાં મંદિર ચોક્કસપણે બનાવવામાં આવે છે જેમાં તે તેના તમામ પ્રિય દેવી દેવતાઓ અને તેમની સાથે સંબંધિત મહત્વપૂર્ણ વસ્તુઓને આદરપૂર્વક રાખે છે. એ પોતાના ઘરમાં દેવી દેવતાઓના ચિત્રો, પૂજા સામગ્રી વગેરે પણ રાખે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં મંદિરોમાં કેટલીક વસ્તુઓ અંદર રાખવાથી જેટલું ફાયદાકારક છે એટલું અશુભ અને અપવિત્ર પણ માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે અત્યારે તમારી પાસે જે કામ છે તે બધાની બાજુ પર રાખો. ત્યાંથી જુઓ અને સાંભળો કે શું છે તમને જણાવવા જઈ રહ્યા છે. આવી આ કેટલીક વસ્તુઓ જેનાથી ઘરમાં નકારાત્મક રહે છે, ઝઘડા, પરેશાનીઓ અને નુકસાન થાય છે. આજે આપણે એવી અશુભ વસ્તુઓ વિશે જાણીશું જેને જાણતા અજાણતા લોકો પોતાના ઘરના મંદિરમાં રાખે છે. તમારા ઘરમાં પણ રાખવામાં આવી જશે. તેને ત્યાંથી હટાવીને બીજી કોઈ જગ્યા પર રાખો, પરંતુ ભૂલથી પણ પૂજા રૂમમાં ન રાખો. લોકો આવો એટલા માટે કરે છે કે આ વસ્તુ ધાર્મિક છે અને તેમની પૂજા પણ થવી જોઈએ. પણ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કળિયુગમાં માણસ એટલી અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક ગણીને તેની પૂજા કરશે જેને શાસ્ત્રોમાં નિષિદ્ધ માનવામાં આવે છે. મિત્રો, સૌપ્રથમ તો દીવા અને ધૂપની વાત કરીએ. મિત્રો, ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે, એટલે જ અહીં માટીના દીવા પરંપરાગત રીતે મંદિરોમાં જોવા મળે છે. જો તમે માટીનો દીવો રાખી શકતા ન હોય તો ધાતુનો દીવાનો ઉપયોગ કરો. જો તમને ભગવાનમાં વધુ શ્રદ્ધા હોય તો તમે ગાયના છાણનો પ્રસાદ રાખીને ગોળ અને ઘીનું ધૂપ પણ ચડાવી શકો છો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. બીજી વસ્તુ સ્વસ્તિક છે. ઘરમાં મંદિરમાં સ્વસ્તિક હોવું જોઈએ અથવા તમે તેને રંગોળી પણ બનાવી શકો છો. કારણ કે સ્વસ્તિક તમારા ઘરમાં શક્તિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ કોઈ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે. ત્રીજી વસ્તુ કળશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તમારા મંદિરમાં કુમકુમ કી સ્વસ્તિક બનાવો અને તેના પર શુભ કળશ રાખો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે, ધનની પ્રાપ્તિ થાય છે. ચોથી વસ્તુ છે શંખ. બહુ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સમૃદ્ધ મંથનના 14 રત્નોથી થઈ હતી. એટલા માટે શંખ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે. શંખનો અવાજ પણ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. એટલે જ મંદિરમાં ઘરમાં શંખ હોવો જોઈએ. તેની હાજરીથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. અને જે લોકો આ વસ્તુઓને ઘરમાં રાખે છે તેને ક્યારેય પૈસાની કમી નથી રહેતી. પાંચમી વસ્તુ છે ઘંટડી. તમે ઘંટડી તો જોઈ હશે. મંદિરમાં કે ઘરમાં ઘંટડીનું શુભ માનવામાં આવે છે. તેથી જ જ્યારે મંદિરમાં ઘરમાં ઘંટડી વાગે છે તો તેનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બની જાય છે. જે ઘરમાં પૂજા દરમિયાન કંઠે વગાડવામાં આવે છે તે ઘરની આસપાસની તમામ નકારાત્મક શક્તિઓ આપોઆપ દૂર થઈ જાય છે અને તે જ સમયે સુખ અને સમૃદ્ધિના દરવાજાઓ ખુલવા લાગે છે. મિત્રો, આ એવી વસ્તુઓ છે જે ઘરમાં મંદિરમાં રાખવામાં આવે તો તે મનુષ્ય પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ બની રહે છે. ચાલો હવે જાણીએ ઘરના મંદિરમાં કઈ વસ્તુ ન રાખવી જોઈએ. મિત્રો, આ એવી વસ્તુઓ છે જે ઘરના
મંદિરમાં રાખવામાં આવે તો તે મનુષ્ય પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ બની રહે છે. ઘરના મંદિરમાં કઈ વસ્તુ ક્યારેય ન રાખવી જોઈએ? સૌથી પહેલાં તો પૂજા ઘરમાં ક્યારેય પણ 3 કે 5 સંખ્યામાં ભગવાન ગણેશની મૂર્તિઓ ન રાખો. તમારા મંદિરમાં ભગવાન ગણેશની માત્ર 2 જ મૂર્તિ રાખો. જો તમે તમારી શુભેચ્છાઓ પૂર્ણ કરવા માંગો છો તો તે શુભ માનવામાં આવે છે. તમે ઈચ્છો તો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય દરવાજા બહારની તરફ મોં રાખીને રાખવાની ભૂલ કરે છે, જેના કારણે તેમને ઘણું નુકસાન સહન કરવું પડે છે. તમે ઈચ્છો તો તમે તેને પૂજા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ અથવા મુખ્ય દરવાજાની અંદરની બાજુએ સ્થાપિત કરી શકો છો. બીજું, તમારા મંદિરમાં તૂટેલા ચોખા અથવા જૂના ચડાયેલા ચોખા ક્યારેય ન રાખો. ચોખાને લાંબા સમય સુધી પડ્યા રાખવાને કારણે નકારાત્મક ફેલાય છે. સાથે જ ધ્યાન રાખો કે મંદિરમાં રાખેલા ચોખાને હળદરમાં પલાળી રાખ્યા પછી જ ઉપયોગ કરવો. તેનાથી વધુ શુભ ફળ મળશે.